એના લગનમાં કેમ 11 રૂપિયા ગેણું કરી ભાઈ હવે તારી જો પાછું આપવાનું છે આ તેનું જે વધારે કરીએ કો જેઠાલાલ પાછું આવવાનું ભાઈ ના વિચારવાનું હોય એ ભૈયાએ તમારા ખેતરમાં મજૂરી કરી છે ભાઈ એટલા ભાઈ વાત સાચી હું તો વધારે યાદ તેનું કરો પણ મારા જોડે પૂરા પૈસા નતા આપણે 500 કરી દેવું ભાઈ એવું તો અમારે આ ગેણું પાછું નહીં આપવાનું ભાઈ અમે 1 રૂપિયા ના કર્યું એટલું બધું વધારે યાદ તેનું ના કરાય જેટલું પાછું આપવાનું હોય ને એટલું જ કરાય અમે તો માપનું કાચું છે પણ તમે તો કઈ વખત ઉભા થઈ ચાલ પછી ભાઈ એ બધી વાત જવા દો તમે બાઈક હળવા ચલાવો હળવા એ જાય જેઠાલાલ હવે તો બાઈક હેડ છે યાર એમ તો તું હેડ આવ્યો કયો આટલું ખોટ ના હેડાળે યાર હળવા જવા દો હળવા હળવા યાર અલે હળવા બા એ જાય જેઠાલાલ બીવી હેડ આવી હજુ ઓછું ચલાવો ઓછું હવે ભાવતરો તમે ભાવતરો ઓછું ચલાવો ઓછું યાર ભાઈ ભાવતરો તમે જો આટલું બધું ફૂલ જવા દેવાય યાર જો ફૂલ બાઈક જાય યાર વી બાઈક આચ્યું તોય તમે એમ કહો છો કે બાઈક ફૂલ જાય છે બરાબર છે ફૂલ જ જતો તું તાણી હવે તમને બિહારવા નહીં તમે તો હેતા આવો ભાઈ જો યાર તો આવું યાર હળવા હળવા જવા દે હું પાછા બેસી ના હવે નહીં કહો એ બા ભારો અલ્યા ભારો અલ્યા ભારો એ બા ભારો એ ભારો જમલા ભાઈ ઓમ કરી ગયા હોય એટલે વચ્ચે ચો આવો યાર ભલા મોણા હમણાં અડી ગયો બાઈક હમણાં પગ ભાજી તો પણ બાઈક આ રીતના હું કરે ચલાવો એમ કહું યાર આ મારા ભાઈબંધને હેરાન કરું ઓહો બે જણા ગોઠિયા ભાઈબંધો કયું કરે હેરાન કરો લે એટલે અમે 2 જણા ગયા હતા લગનમાં જમવા ગયા હતા બરાબર છે બરાબર એટલે લગનમાં જમીન નીકળ્યા ને હે એટલે મારું બાઈક 50 હેઠતું હતું બરાબર એટલે આયા કે હજુ હવડા ચલાવો બરાબર છે હે હું કશો વધુ હવડા ચલાવો પછી 30 ઉપર બાઈક આંકવા વળી ગયો બરાબર તોય પાછા એમ કેવા વળી ગયા કે હવડા ચલાવો પછી 20 ઉપર બાઈક ચલાવ્યું તોય કેવા વળી હવડા ચલાવો પછી હું કહો તમે ઉતરી જાઓ હું બાઈક લઈને જતો પણ આ રીતના ના કરે ભાઈ એ તમારા ગોઠિયા ભાઈબંધ કહેવાય ગોઠિયા ભાઈબંધ કહેવાય વાત સાચી છે પોપટલાલ પણ ભલા મોણા 20 ઉપર બાઈક હેઠતું છે યાર જેઠાલાલ 50 ઉપર તો બાઈક હેડે ભાઈ હા વાત સાચી પોપટલાલ 50 ઉપર હેડે પણ એ તો યાર આ તો કેવું ચલાવતા ખબર આમ ફગાવીને આમ ફગાવી એ બા એવી રીતના ફગાવે તો ભય પડે ને હાથ પગ ભાજી જાય એવી ડ્રાઈવર એવી લે ગમે એવા ડ્રાઈવર હોય તો ભય પડી યાર કશું ના પડે વાત કરો તમારું શું આવે તમારું કોઈ શેકણી ના આવે અલ્યા ભાઈ તમે દિવાળીઓ વધારે જોઈ કે મેં તમે ભલે દિવાળીઓ વધારે જોઈ પણ તમારા કરતા ટેટા મેં વધારે ફોડે લાવી હવે ટેટા ફોડી કરવાનું હું ભાઈ હવે આપણે મારી વાત 2 જણા સુખ શાંતિ જતા રહો ભાઈ આ તો અમે ઘેર જ જઈએ જેઠાલાલ બેસી જાઓ બાઈક હળવા ચલાવજો પણ યાર હા બાઈક એ ધીરે ચલાવજી પણ હાચવી રહીને ચલાવજો ભાઈ ઓમથી ઓમ ફગાવતા નહીં હવે ખબર પડી ચીડી ચીડી દોડ્યા એટલે હાથ કેવો ચડ્યો એટલે ભાઈ જબર હાથ ચડ્યો હળવા હળવા જવા દેજો બાઈક હેડજો આ તો સોના મને બેહી જવા તાણે જવા હો હા ગોવિંદ કાકા ઓ ગોવિંદ કાકા બાર તો આવો એ આયો આય છોકરા ઓવા લાવો હેડો હું તમાર ખેતરમાં રૂ વેણવા આવ્યો તો એની મજૂરી લાવો હેડો એ ઊભો થા ચમ ઊભો કરવા મને મજૂરી લેવા આવ્યો હું તારી મજૂરી મેં તારા કાકા હવારામાં ચાલીને આવ્યો હું મારી મજૂરી હવારે આલી ઓ તારા કાકા તને કીધું નહીં ખુ માર કાકાએ તો કીધું હ પણ હું તો તમારા ઘેર ચા લેડવા આવ્યો હું ના માર કાકાએ નહીં કીધું મને નહીં કીધું ના તું જા તારા કાકાને કહેજે કે ગોવિંદ કાકા મજૂરી આલી મજૂરી મને આલો જા ઘેર હારું હે ગોવિંદ કાકા હા હું કહેતો તો બોલ તમે મને મોરે વાત કરી હતી કે મારા ઘેર ભંગાર ઘણું પડ્યું તું નવરો હોય તાણ કહેજે આપણે બજારમાં જઈને ભરાઈ આવશું તો હું આજ નવરો જ છું તમે તાર ભંગાર હોય એટલું બહાર કાઢો હું નવરો આપણે 2 જણા જઈને ભરાઈ આવીએ હા તો ભાઈ હું જોઈ લઉં હો ઘરમાં એ હા હોજી થોડું ઉઠવાનું મોડું થઈ ગયું એમાં મારા કાકાએ મારો લગી રે ચા રાખ્યો નહીં અને હોજનો ચા પીવું નહીં તો મને ચેન પડતું નહીં એટલે થોડું ભંગાર કાઢીને પછી ચાની વાત કરી દઉં એ છોકરા હા મારા છોકરા બધું ભંગાર કાઢીને વેચી માર્યો કોઈ ભંગાર રાખ્યું જ નહીં ઘરમાં કોઈ ભંગાર નહીં ના હવે કોઈ ભંગાર નહીં હવે ભંગાર ભેળું થાય ને તારે દિવાળી પર વેચવાનું હાલ તો કોઈ વેચવાનું છે નહીં કોઈ બીજું કોઈ હોય તો કોઈ હું નવરો જ છું હું આ બેઠો ના બીજું કોઈ કોમ નહીં તું હાલ ઘેર જા હો કોઈ પછી હું તને કેવરાય
જો કે યાર કોઈ કોમ હોય તો આખા પાછું. ના ના મારે બીજું કોઈ કામ નહીં, તું હાલ ઘેર જા, મારા કામ હશે હું તને બોલાવા આયા બસ. લ્યા તારી આ તો ઘેર કાઢી હી ચાનો મેળ આવશે નહીં. આવી શરમ રાખવી નહીં, કઈ જ દેવા દે ચાનું. ગોઈન કાકા હા વાયો બોલ હું હકે. મને માર કાકાએ મજૂરી આપી દીધી હે અને મને ખબર હે તમારા છોકરાએ ભંગારે ભરાઈ દીધું છે, પણ હું જોણી જોઈને વાયકણ આવ્યો તો તમારા તો ચા પીવા આવ્યો હું. ચા પીવો? વાહ, મારે ઉઠવાનું થોડું મોડું થઈ ગયું હોજે, એટલે માર કાકાએ મારા ઓલે ચા રાખ્યો નહીં. અસલ આદુવાળી કડક ચા બનાવો, હેડો આપણે બે જણા પીએ. એ છોકરા પણ આ દૂધની થેલી નહીં, તું દૂધની થેલી લેતા જા, હું મેળું જા બસ. ભલા મોણા આવા હું હાવ કંજૂસ પડ્યા હોય યાર. પેલા જ કહી દેવું તું મારા તો દૂધની થેલી નહીં, તો હું આટલું બધું બેહત જ નહીં તમાર તો. હું વાળી ચા ની આશે બેહી રહ્યો. પણ તારા પહેલા કેવું પડે કે હું સ્પેશિયલ ચા પીવા આવ્યો, પૈસા લેવા નહીં આવ્યો. ભલા મોણા ચા પાઈકતા નહીં, દૂધની થેલી ઘેર રાખવી પડે ગમે ત્યારે મહેમાન ઘેર આવે. ઓહો તું સ્પેશિયલ ચાનો ચાટુક તું તારા ઘેર પી નહીં કીધું, તું મારા ઘેર પીવા આવી ચા હે? આજ મારા કાકાએ ચા રાખી નહીં એટલે પીવા આવ્યો. 12 મહિને કોક દાડું તમારા ઘેર આયા તોય કાકડા કાળા ને કાળા. પણ દૂધની થેલી જ નહીં, ચોય મિલીમ ભાવ તારા ગીજામાં પૈસા આપણે દૂધની થેલી ગલ્લે લેતા જાય. દૂધની થેલી ના હોય તો ભીખ માગો વાટકો લઈ. અમારે કોઈ માગીને અમે પીન બેઠા. મારા વર્ષે દોડ દોડ ની પોકો દે તો ખંતાઈ જવા દે. આટલા સુધી તો મારો ઓળખ્યો જોયો અમે પછી તો નાઈ ગયો આર્યો. તારી ભોરે ભોરે આ ચીડી થઈ ગયો. ભોરે ભોરે લ્યા. ચમ ભાઈ દોડા હું થયું? ગોવિંદજી આજ તો બાના છોડવાનો નહીં હું. ચમ ભાઈ બાના છોડવાનું નહીં? આજ તો બાને મારી મારીને તોડી નાખવાનો હું. એ જેઠાલાલ એ તમારા ભાઈબંધ છે ને, તમારા બાના ના મરે યાર. એટલે ભાઈ બનો એ તો હું થઈ ગયું. આજ તો હું એને છોડવાનો નહીં ને આજ તો ભાજી નાખે હું આજ. પણ વાત શું હતી એ તો કોઈ યાર. એ તો પછી તમને બધી ખબર પડશે. હાલ મારા જોડે કહેવાનો ટાઈમ નહીં એટલે હું હાલ એ વાત નહીં કહું. એ પણ તમારા ના ભગા એની ઉંમર માં કાં તો જુઓ. એટલે હોક ગમે એટલી ઉંમર રહી એના ભોન આવ્યું નહીં એટલે હવે હું એના ભોન લાવી દઉં, તમે જુઓ. અલ્યા તારે મારા બાને બચાવવા પડશે. પેલા જેઠાલાલ રે એ બાને મારી મારીને ઝેર પાડી દે. હે લા મને જવા દે. એ બા ઓ તમે દોડા હો લે એ હાલ કહેવાનો ટાઈમ નહીં યાર, જોડવા દો. પણ હું થયું તો કોઈ યાર. એ જે છે બરાબર ને. લે એ કેટા જો પેલા મોણા એ જેઠાલાલ કોઈ ચાલ્યા ભાઈ. હું થયું ભાઈ તમારા હજી મેટલ પટી નાખ્યું? અલ્યા ભાઈ એ તો મેટર પટી ગઈ, એને બીજી મેટર કરી. હવે મારે એરી મેટર એના જોડે પટાવી પડશે, બદલો લેવાનો છે. પણ હું થયું તો કોઈ યાર. હાલ મારા જોડે કહેવાનો ટાઈમ નહીં, શાંતિ રાખો. અલ્યા પણ હું થયું એ તો કોઈ યાર. અલ્યા મને પકડવા જવા દો ને યાર, તમે હમણાં પેલો જતો રહ્યા યાર. એ ભૂજી હા લે હું થયું ભાઈ આ કેમ દોડ કરી રહ્યા કોઈ ખબર ના પડી હે? પોપટલાલ વાતની તો મને ખબર નહીં, પણ જેઠાલાલ નહીં એના બાના હાથ તક ભાગવાના કઈ ગયા હે કે આજ તો ના છોડું, બાના ના છોડું, એટલે હું ચેડે છોડાવવા દોડું ભાઈ. લે ખરેખર બાય કોક કરી હોય નકર જેઠાલાલ એમની ચીડી દોડી નહીં બસ. હવે તમે મારો હાથ છોડો જ હું બાના જઈને બચાવું. લે હજુ ભાઈ બચાવવા પછી જોડો. ભોરે, ભોરે. વય આય તું. અલ્યા પણ હું છે યાર. તું હાથમાં આય એક ગણનો, પછી તને ખબર પડે. તો હું ના આવું. ભોરે તું. એ જેઠાલાલ, ના મારે ભાઈ બાને હસરા મારો. આકારો તમે આકારો. એ બા એ જેઠાલાલ લે ભલા મોણે યાર તમે તો પાક્કા ભાઈબંધો યાર હું કરે ઝઘડો યાર. પોપટલાલ ભલે પાકા ભાઈબંધ રહ્યા, હવે મારે એના જોડે ભાઈબંધી રાખવી નહીં. હવે મારો બદલો લેવાનો છે, એને હું ના છોડું. લે એ તમે મારશો તો પછી તો જાહેર હું યાર. કોકે મરી જાય તો મુવો ગમે એ કોસો બીજું તમે છોડજો. છોડો ભોરે તું. એ બા આમ દોડજો. એ
જેઠાલાલ રહેવા દે યાર. અલ્યા પકડો કે પકડો યાર ભલા મોણા શું કરો યાર એટલે ભલા મોણા તમે તને બાને હું કરો મારો હોય યાર ખબર નહીં પડતી ના મારા બાપાને બચાવ કે તમે ભલા મોણા ઉભા થઈ જા એ બા જો ભરે ભરે લે મન તો આ બધો યાર જો વાખો એ ભરે અલ્યા ખોલો કે યાર ચો વાસી દીધો જોકો જેઠાલાલ તમે જેટલી ઘડા અમન નહીં કોણ એટલી ઘડા બાર અમન નહીં આ બાડીએ ખોલો ની યાર ના બાટો નહીં આ બાડી અલ્યા મારો હમણાં પેલો હાથમાં આવેલો મોણસ જતો રહ્યા યાર પણ પેલા એમ કહો હું છીમ એ બધું હાલ કહેવાનો ટાઈમ નહીં યાર એ જેઠાલાલ પેલા કોઈ યાર પછી આ બાજુ હવે હું ન્યા બાજુ દઈએ તમને ના હાલ નહીં કેવું ભાઈ એ તો તમે હેડો મારા અંદર ભાઈ બધી ખબર પડશે હું થયું એ તો કોઈ યાર તમે જો બોલાવજો યાર દોડો અરે લાલભા શું ગયા? ઓહો બા હાઉ. આવો આવો ગાડીની ચાવી આલજો. ચમ બહાર જવું છે અલ્યા ભાઈ બહાર નહીં જવું. કોમ છે ગાડીની ચાવી આલજે. ઓટો મારવો છે અલ્યા ઓટો નહીં મારવો યાર. ચાવી આલ ને તું. પણ ગાડીની ચાવી શું કરવી છે તમારે મારી થાક લાગ્યો છે ને હા એટલે ઈસી ખાવી. ઓહો બા મફતનો ગેસ બળાતો છે ભલા મોણા ચાવી હાલ નહીં યાર. ઓટો ખાવો છે એમ કોકી લ્યો આ ચાવી ઓટો નહીં ખાવો. હાય. જોજો પેલો ખૈડો આવ્યો તો જોજો આ ગાડી લઈને ચોક ઓટો મારવા હેડ્યા એ ભાવ તલ્યા ભાવ તલ એ ભરે લ્યા ખોલ ગાડી ખોલ એ બા લગાવજો લગાવજો ગાડી એ ભાવતા તો ભાવતા એ બા હું મેટલ થી તો કોઈ યાર એ જેઠાલાલ એ જેઠાઈ શું ચાલ્યા લે હું થયું એ તો કોઈ યાર ભાઈ તમારે વાપરવાની જરૂર નહીં હાલ શાંતિ રાખો કે યાર તમને વાપરવાની જરૂર નહીં લે હે શાંતિ રાખો એ ભાવતા લ્યા એ ભાવતા 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 ને ગાડી ફોડી નાખ્યો કાચ બાજ ફોડી નાખે હા એ જેઠાલાલ ગાડી ભલા મોણા મારી હે ગાડી તો ફોડવાની વાત કરો હો હા તો એને ભાવતારો એને પણ હું છું એ તો કો ખુદ થયો વાપરવું છે એમ ને હોત ને તાણ પેલા એનો ભાવ ઉતારો પછી હું સંભળાવું ભાવ ઉતારો એ બા બા હું હુઈ ગયું મને તો એમ કઈ બાય ચાય માજી કે શીખાવી હે મારા મને આરે મારી મશ્કરી કરી ચોક જાવું છે ઓટો મારવા મને તો ખબર હતી કોઈ નો ઓટો મારવા હે ગાડીમાં તમે એક ગણનો ખાલી એને બહાર કાઢો પછી હું બધી વાત કરું લે તમે બે જણા પાક્કા ભાઈબંધ હો અને આ રીતના કેમ કરો એમ કહેતી પેલા ભાઈ પાકી ભાઈબંધી હતી તાણ હતી હવે ભાઈબંધી ના રે હવે દુશ્મની થઈ ગઈ હે જો હેડો લ્યા વળી લ્યા હે અલ્યા એ તમે મારી ગાડી તોડશો જેઠાલાલ ભાવ ઉતાર તું તને કીધું ને એ નહીં તું જીબડો મીબડો તારો હમણાં કાપી લઈએ હા પેલા મારી વાત તો અભળો વાત શું હે એ તો કો પેલા એને ભાવ ઉતારો પછી વાત થાય એમની નહીં થાય એ બા નેચા ઉતરો કો એ કૈયા ઉતર લે તું કોણ છે એ જેઠાલાલ ભાવતારો ઉલાડી દે. એ ઉલાડી દે છે ભલા મોણા હવે હું ના છોડું હવે ડબલ દુશ્મની થઈ ગઈ લે આ તારો પગ ભાગેલો અને તું આખી ભાજી જાય લે પણ એ નહીં એ જેઠાલાલ ઈવાનું તો અડધું મગજ છે પણ તમારે તો પૂરેપૂરું મગજ છે ઈવાના વાદે તમે ચો આવી રીતના કરો હો તમે એને બહાર કાઢજો એક જણનો બહાર કાઢો હવે હું એને ભાજીને પડતો કરું હવે ઓરિજિનલ ચાવી ઈવન પાહણ છે બરાબર અને બીજી ચાવી માં જોડે હોય નહીં એ હવે કાઠોડી માં પડું કાઠોડી આવી રીતના યાર ગાડી ઉપર ના બેહાય ભલા મોણા ગાડી મારી છે તમે તારી ઈવાના ક્યાં તમે તારી ઈવાના ભાજી નાખજો મારજો જે કરવું કરજો એટલે પેલો જાય, પકડો, પકડો. એ બા અલે એ દુહા ગાડી મારી આખા પડી રાખો એ જેઠાલાલ ઓનો ભરવા ના રાખો આ તો વગાડી બેસી તો નોતું કરશી તમે ત્યાં શાંતિ છે એક બાજુ બેસી ના બહાર, હવે બહાર. ગાડી નહીં તોડવાની યાર નકર હું તમારે તોડી નાખશો ભલા મોણ આ તો એને બહાર કાઢો નકર હું કાચ ફોડી નાખે બાર ગમે કર હું બહાર કાઢું બહાર એ કાઢો. બા
કાચ ખોલો લે એ આ કાચ ખોલો યાર એ હું આ ભાઈબંધ તું ખાલી ભોયા પછી તને બતાવું શાંતિ રાખો એ બા મારી ગાડીની મસ્તી ના કરો ગાડી પાકે તૂટશે ને તો પછી ખર્ચો આલો પડશે એના કરતા પ્રેમથી બહાર આવતા રહો ને તમારે જે મેટર હોય ને એ બહાર જઈને પટાવો યાર હોય નહીં યાર મારે નુકસાન કરવાનું હેજે વેજે અલ્યા ભાઈ તારી ગાડી જે ભાગા એના પૈસા આલે ઓહો હાલ તો તમે ગાડીમાં બેઠા હો ભલા મોણા એટલે મારે તમને ગાડીમાં નહીં બેહવા દેવા તમે ઉતરજો યાર આ ના ચાલે એટલે અહીંયા કોઈ તારી ગાડી નીકળી જવું ના યાર તમે ભાવ ઉતરજો યાર આવી મસ્કરી ના કરાય યાર ભાવ તારો એને ભાવ તારો તો પછી ભલા મોણા તમારે લડવું હોય બહાર જઈને લડો યાર ગાડીમાં નહીં યાર આ જેઠાલાલ ભાઈબંધ આ મારો ભાઈબંધ મારો તમે યાર જેઠાલાલ ઓ બાપાની ખબર મને યાર ભાઈબંધ ની મારવાનો અહીંયા ખબર નહીં પડતી હા તે તું માર ખાઈએ દાવનો જ છી તું શાંતિ રાખ. આટલી બધી ચરબી ચડી એમ કેજો બે જણ ના અલ્યા ચરત કે ચરબી એરો કરશે એવું એટલે શું કર્યું એમ કેજો હું કરીએ વાપરવું જ છે એમ ને હા વાપરો તાણ એ તને કહી દે તું એ તને કહું વળી મને કહી હું અલ્યા ક્યાં ગામનો એમ કે લે એ અમારા ગામમાં દાદાગીરી કરી લે તું એ તું આ ગોમ નો એમ ઓ વાહ આ ગામ અમારું છે અમારું તારું ગોમ હોય તો તું પાવર કરે ચમ હેડે જતા બાઈકે મને થાપ છોડી આ અમારું ગામ છે આ તો થાપ ચોડી ઘાટા પાટો ચડું તો બાવડી એમ પડી ગમે એ ગોમ હોય ને એ હાચામ ઊભું રે ખોટામ ના ઊભું રે અને તું મને થાપ છોડી જઈ મને થાપ છોડી મને હું તને કોઈ બોલ્યો તો કોઈ કીધું તું કોઈ તારી મસ્કરી કરી હતી મને થાપ છોડી આવી મસ્કરી કરે મારી ઉંમર હમ જો તું જો મને બે થાપો ચોડી જ ચોડી મારા ભાઈબંધ ને જો બે થાપો ચોડી તો મજા નહીં આવે વરગજે ઓહો તારો ભાઈબંધ વાળી હું મોટી ટોપ છે આ બાજુ આલ્યા છે સીટો ફરી સી તું વાળી જો આ તારો ભાઈબંધ ને ઈ તાણી તું એ વાના ચેડે બેઠો તો ખરું ખોટું નહીં કઈક તો કે આવી મસ્કરી ના કરાય લે બે તને છોડી અને તારા ભાઈબંધ ને છોડી હારું હો ચોરી હો કોકમાં હોય ને તો પોતાનું ગોમ હોય કે પારકું ગોમ હોય માર ખાવી પડે નમતી આલવી પડે આટલી વાત મગજમાં બેહાર દે તો ચોય તું અટવાય નહીં એ હો આવું કર્યું માર કાઢી ચમ તે તો હોકી માર કાઢી પણ મને ચમ માર ખવરાઈ તમને ચમ માર ખવડાવી હા હમણાં હું એકલા માર કાઢી હોય તો તમે ગામમાં કહી આવો બધાને જઈને કે ભાઈ માર કાઢી હતી અજણે મોણો બે બે થાપો મારીને જતો રહ્યો એટલે તને માર ખવડાવી એટલે તું કોઈને કહી ના કર પણ તારો વક હતો એટલે તું તો માર ખાઈએ બરોબર છે વગર વકની મને બે થાપો ખવરાઈ લે યાર હવે ગયડા હું તને ના છોડું હવે તું ગયો એ તો ખાવી પડે ભાઈ ઓરે લે એટલે હું આને વાય પડ્યો બરોબર કઈડા આ બાજુ આવતારો ગાડી છેટા આ બાજુ આવતારો તે માર ગાઠી તો બરોબર ગાઠી પણ જેઠાલાલ ના કરો માર ખવડાવી પડે તારે લે હે હવે એટલે જેઠાલાલ તો માર ખવડાવી ખબર હે પેલા એ મને બે થાપો ચોડી હવે જેઠાલાલ ને માર ના ખવડાવું તો જેઠાલાલ આખા ગામમાં કહી દે કે બાએ માર ગાધી પલે ઓક તારા હતા ગઈડા એ કશું બોલે ન તલે હા પેલા ભાઈ તો બાપડા હેડે જતા હતા તો હારું પાણી અને થાપ છોડી અને આરે અમે જમવા જતા ને ભી વાટ તમે જોવો ને તો મસ્તી કરતો કરતો જાવ તો ચાલુ બાઈક કે તમને ખબર હે મને ઉતારી મિલ્યો તો ઓવે લે ગઈડા તારા બાઈક ના આખવું હોય તો નહીં આખવાનું આવી રીતના દોઢો કરો આખી ઓમ આ એ તો મારી ફેશન છે યાર પલ્યા તારી ફેશન માં ચૂક બીજો મરી જાય કે હે તાણી હોય બિચારા અમારા જેવા મરી જાય કે વચ્ચે યાર હવે તો મરી જાય યાર કોઈ મારે જ કાઢી બે થાપો અલ્યા તું તો આબરૂ વગર નહીં હું તો આબરૂ વાળો મોણા હું તારા વાદે મારા બે થાપો ખાવી પડી પેલાની એટલે તમે ગામમાં કોઈ કહો ને એટલા પાછો હશે હજુ એ બા આવી વાતે ભલા મોણા તમને હુ આવે છે યાર એમ નહીં યાર બે હશે નહીં તું હશે નહીં યાર મગજ ફરી ગયું શું તમારું ભલા મોણા એટલે આ પણ વખત મારે તો પણ ગાધી લાવીને જ બે થાપો એ કઈડા હવે વફાજી મારી વાત હવે વફાજ આજ પછી બાઈક આવું નહીં ચલાવ્યું કઈ દે ખાલી ભાઈ બાઈક મારું છે બાઈક વેચાવડાવી દઈએ તને ખબર ના તો કહી દઉં આ ચારી હપ્તા હું ભરું હપ્તા તું હો ભરતો પણ બાઈક વેચાઈ જાય એટલું યાદ રાખજે
તું આવું કરતો ફરે ને તો બધા પછી હે ને વેકવરાવસી જોડે રહીને ખબર ય નહીં પડે. ઓય ભાઈ આપણો મારી વાત, હું ગમે એવું બાઇક ચલાવે બરાબર, પણ મારા બાઇક જેવી કોઈ નહીં બેહારે. પણ મારી વાત, તું ગામમાં ચલાવી કે બહાર ચલાવી પણ બાઈક સીધી રીતે ચલાવજે, નકર ભાજીને પડે ને તો કોઈ નહીં આવે. હા ભાઈ, બાઇક આવડા ચલાવશે ભાઈ. હા નકર પગ બીજો ભાગશે ને તો પછી સેવા કોણ કરશે? અલ્યા એનો પગ ભાજે તો મુવો, પણ જો કોક ના ઠોચ્યું અને કોક કેસ કરો તો જેલના હરૈયા ગણતો થઈ જા. હા અડધી જિંદગી બાર ને અડધી જિંદગી જેલમાં એવું થાય પછી. ઓ આ જેવું બાઈક ચલાવી ને એવું બાઈક હવે વળી ના ચલાવતો છું કીધું તને. હા ભાઈ બંધ નહીં ચલાવો હો. હા લેડો ત્યાં ઘેર હવે. ચાલો અરે હવે ભાઈ બંધ ને. હા મારું 500 પાટણ